જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં એક વાણિયા વૈષ્ણવની વાર્તાનો પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. આ એક વાણિયો વૈષ્ણવ શ્રી ગોકુલમાં આવીને શ્રી ગુસાઈજીના ચરણોમાં થોડી સામગ્રી તથા થોડા રોકડા રૂપિયા રાખ્યા અને તેને વિનંતી કરી કે સાતેય પ્રભુના સ્વરૂપોને આમાંથી બને તે મનોરથ સિદ્ધ કરો. ત્યારે આપે તે દ્રવ્ય મુજબ વાગા વસ્ત્ર ધરાવ્યા, સામગ્રી આરોગાવી. પછી શ્રી ગુસાઈજી શ્રીનાથજી દ્વાર આવ્યા તો આ પણ શ્રીનાથજી દ્વાર આવ્યો અને ફરી થોડી સામગ્રી અને થોડા રોકડા ચરણોમાં રાખ્યા અને ત્યારે ફરીથી વિનંતી કરી. તેથી તે દ્રવ્ય મુજબ શ્રીનાથજીને વાગા વસ્ત્ર ધરાવ્યા, સામગ્રી આરોગાવી. પછી પાછા શ્રી ગોકુલ આવ્યા. ત્યારે આ વૈષ્ણવે શ્રી ગુસાઈજી તથા આપના સાતેય બાળકો શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી તથા શ્રી ઘનશ્યામજીને કેસર સ્નાન કરાવ્યું, ભેટ ધરી, આરતી કરી. પછી અંદર સૌ વહુ બેટીજીને સાડી ચોલીની ભેટ મોકલાવી દીધી. પછી શ્રી ગુસાઈજી પાસે આવીને આ વૈષ્ણવે કહ્યું કે મહારાજ, હવે મારો એક મનોરથ છે, તે કૃપા કરીને સિદ્ધ કરો. ત્યારે આપે આજ્ઞા કરી કે હવે તારો શું મનોરથ છે? ત્યારે આ વૈષ્ણવે કહ્યું કે મહારાજ, મારો એ મનોરથ છે કે જો કોઈ સુપાત્ર બ્રાહ્મણ આપ મને બતાવો તો હું એને ભોજન કરાવું, એને મનગમતું ભોજન કરાવીશ. ત્યારે આપે આજ્ઞા કરી કે ઠીક છે, તારો મનોરથ છે તો હું આજ્ઞા કરું, પણ તું મારી આજ્ઞા પ્રમાણે કરીશ તો હું કહું. ત્યારે આ વૈષ્ણવે કહ્યું કે આપ જે આજ્ઞા કરશો તેવી જ રીતે કરીશ. ત્યારે આપે આજ્ઞા કરી કે તું એક નામધારી વૈષ્ણવ ને તું ભોજન કરાવીશ તો તને સુપાત્ર બ્રાહ્મણને ભોજન કરાવ્યા બરોબર ગણાશે. ત્યારે આ વૈષ્ણવે કહ્યું તો હું 100 નામધારી વૈષ્ણવને લેવડાવું. ત્યારે આપે આજ્ઞા કરી કે તો તું એક વૈષ્ણવ કે જેને બ્રહ્મ સંબંધ લીધો હોય તેને ભોજન કરાવે તો 100 નામધારી વૈષ્ણવને લેવડાવ્યા બરોબર ગણાશે. ત્યારે આ વૈષ્ણવે કહ્યું કે તો હું 100 બ્રહ્મ સંબંધી વૈષ્ણવને લેવડાવું. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે જો તું શ્રી આચાર્યજીની મર્યાદા મુજબ સેવા કરતા એક વૈષ્ણવને લેવડાવે તો 100 બ્રહ્મ સંબંધી વૈષ્ણવો સમાન ગણાશે. ત્યારે આ વૈષ્ણવે કહ્યું તો હું શ્રી આચાર્યજીની મર્યાદા મુજબ સેવા કરતા હોય એવા 100 વૈષ્ણવોને ભોજન કરાવું. ત્યારે આપે આજ્ઞા કરી કે જો તું એક પ્રેમી વૈષ્ણવ કે જે પ્રેમથી ભગવદ નામ લેતો હોય, પ્રેમથી સેવા કરતો હોય અને આકાશી વૃત્તિવાળો હોય, એટલે કે કોઈ વ્યય વૃત્તિ કર્યા વગર પ્રભુ ભરોસે જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી પ્રભુની સેવા કરતો હોય તથા નિષ્કિંચન હોય એવા એક વૈષ્ણવને લેવડાવે તો શ્રી આચાર્યજીની મેણથી સેવા કરતા 100 વૈષ્ણવને લેવડાવ્યા બરોબર કહેવાશે. ત્યારે આ વૈષ્ણવ કહે તો હું આવા 100 વૈષ્ણવોને લેવડાવું. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે આવા 100 વૈષ્ણવ તો મળવા દુર્લભ છે. ત્યારે આ વૈષ્ણવે કહ્યું કે લાખો વૈષ્ણવની સૃષ્ટિ છે, તેમાંથી હું તો શોધી લઈશ. ત્યારે શ્રી ગુસાઈજી કહે તો પછી તું એક આસક્તિ અવસ્થાવાળા વૈષ્ણવને લેવડાવે તો 100 પ્રેમીને લેવડાવ્યા બરોબર ગણાશે. ત્યારે આ વૈષ્ણવે વિનંતી કરી કે મહારાજ, 100 આસક્તિવાળા વૈષ્ણવને લેવડાવું. ત્યારે આપે કહ્યું કે આવા 100 મળવા તો અતિ દુર્લભ છે. ત્યારે આ વૈષ્ણવે વિનંતી કરી કે મહારાજ,
શ્રી આચાર્યજીએ અને આપે અત્યાર સુધીમાં 60 લાખ જીવોને અંગીકાર કર્યા છે. તેથી આખી પૃથ્વી પર ફરીને હું તો તેમને જ શોધી લઈશ. ત્યારે શ્રી ગુસાઈજી કહે કે જો હવે તને એક છેલ્લી અવસ્થા કહું છું, તેથી પછી તું હવે કંઈ ફરી બોલતો નહીં. જો તું એક વ્યસન અવસ્થાવાળાને લેવડાવે તો તે 100 આસક્તિવાળાને લેવડાવ્યા બરોબર ગણાય. ત્યારે આ વૈષ્ણવે વિનંતી કરી કે મહારાજ, બહુ જ સારું, આપે આજ્ઞા કરી તેવું જ કરીશ. તો હવે તેઓ વૈષ્ણવ આપ જ બતાવો. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આસક્તિ અવસ્થાવાળા તો કુંભન દાસને થઈ છે અને વ્યસન અવસ્થા તો ગજ્જન ધાવણને થઈ છે. તેથી આવા વૈષ્ણવ તો મળવા બહુ જ દુર્લભ છે. તેથી જ શ્રી હરિરાયજી કહે છે ને કે રસિક જન બહુ ના મિલે, સિંહ યુથ નાહી હોય, વિરહ બેલ જહાં તહાં નહીં, ઘટ ઘટ પ્રેમ ના હોય. આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.